નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ સ્ટડીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ટેટ એસ અને ટેટ એચએસ એટલે કે ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી વિશે આપણે આ વિડીયો બનાવ્યો છે કે તેમની પ્રિલિમરી અને મેન્સ બંને એક્ઝામનો સિલેબસ જે 2025 અને 26માં બદલાયો છે તેના વિશે માહિતી મેળવીએ। સૌપ્રથમ તો ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે આપણું ટેટનું પૂરું નામ છે તમારું સેકન્ડરી એટલે કે એસ અને તેમાં ધોરણ 9 થી ધોરણ 10 સુધી જેને તમે શિક્ષક બનવું હોય તો આટલો તમારો સિલેબસ છે જે તૈયાર કરવો પડે, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે છે। તો સૌથી પ્રથમ વિડીયો લાઇક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે। આ એક્ઝામમાં સૌથી પહેલાં તેનું સ્વરૂપ જે કેવી રીતે તમારી એક્ઝામ રહેશે તો પ્રાથમિક પરીક્ષા 200 ગુણના એમસીક્યુ રહેશે, જેમાં 100 ગુણના પ્રથમ ભાગ અને 100 ગુણનો 2 ભાગમાં એક્ઝામ લેવાશે। એમાં 100 ગુણમાં વિષય આધાર 100 ગુણ તો બધા માટે પહેલાં તો ફરજિયાત અને બાકીના જે 100 માર્ક્સ છે દરેકને વિષય આધારિત હશે। આ કસોટીના બંને વિભાગ ફરજિયાત છે અને આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે જે શાના એમસીક્યુ આધારિત હશે। અને જો તમારા ખોટા એમસીક્યુ કોઈ પડશે તો 0.25 માર્ક્સનું નકારાત્મક મૂલ્ય રહેશે। એટલે કે તમારા 0.25 એટલે કે 4 એમસીક્યુ ખોટા પડે તો 1 માર્ક્સ તમારો જે સાચો હોય તેમાંથી પણ કપાશે। એટલે આ ટેટમાં માઇનસ પદ્ધતિ નથી પણ ટાટમાં માઇનસ પદ્ધતિ છે, એટલે આટલું જરાક ધ્યાન રાખજો। આ કસોટી 2 વિભાગમાં રહેશે, પ્રથમ વિભાગ 100 પ્રશ્નનો અને બાકીનો બી વિભાગ પણ 100 પ્રશ્નનો। આ કસોટીમાં 200 પ્રશ્નો હશે, જેમાં એક સળંગ તમારે 180 મિનિટનો શું રહેશે ટાઈમ, પણ પેપર બંને કેવા છે અલગ અલગ। તેમાં 100 માર્ક્સનું તમારે એમસીક્યુ હશે અને બાકીનું 100 માર્ક્સનું લખાણ હશે। અને 2 વિભાગ છે, પહેલો વિભાગ તો એમાં સામાન્ય અભ્યાસ એટલે કે 100 પ્રશ્નો તમારે છે, એમાં સામાન્ય જ્ઞાનના 20 પ્રશ્નો, શિક્ષક અભિગયના 35 પ્રશ્નો જેમાં તમારા પોઈન્ટ મેં અંદર આપ્યા છે, એક વખત નજર કરી લેવી। શિક્ષણ મનોવિજ્ઞાનના 15 પ્રશ્નો આવશે, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 પ્રશ્નો, તાર્કિક અભિજ્ઞતાના 15 પ્રશ્નો જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાવાળાને 15 અલગ અલગથી હશે। આ થઈ આપણે 100 માર્ક્સનું એમસીક્યુ। ભાઈ આટલા જે પોઈન્ટ છે સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, ચિત્ર ઉપરથી ઓળખો, જોડણી, વિરોધી, સમાનાર્થી, આ બધા 100 માર્ક્સના એમસીક્યુ। ત્યાર પછી શરૂઆત થઈ છે આપણે વિભાગ 2ની, જેમાં તમારે 100 માર્ક્સનો પેપર હશે, જેમાં દરેક વાળાને ગણિત વિજ્ઞાનનું, સામાજિક એમ અલગ અલગ પેપર હશે। એમાંથી 80 માર્ક્સનું તમારે વિષય વસ્તુ આધારિત હશે, જેમાં દરેક ધોરણ તમારું 9 થી 10ના ગુજરાત રાજ્યના જે પાઠ્યપુસ્તક છે તેના આધારે પરીક્ષા લેવાશે। અને આ પરીક્ષાના વિષય વસ્તુ કઠિનતાના સ્નાતક એટલે કે ધોરણ 12 સુધીનું પણ તમારે આમાં પૂછી શકે છે। બાકીના 20 પ્રશ્નો તમારા વિષય વસ્તુના પદ્ધતિના આધારે આ પરીક્ષાનું તમારું માધ્યમ રહેવાનું છે। 2 મુખ્ય કસોટી છે, જો તમારે ગુજરાતીમાં, હિન્દીમાં કે ઇંગ્લિશમાં કોઈ પણ ભાષામાં પેપર આપવું હોય તો પણ તમે એમાં આપી શકો છો। પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુ છે, એમાં શું આવશે તો ભાઈ દરેક ગુજરાતી માધ્યમમાં હશે તો એને ગુજરાતીનું, હિન્દીવાળાને હિન્દી, ઇંગ્લિશવાળાને પણ ઇંગ્લિશ મીડિયમનું એ રીતે એને પૂછશે। વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10 સુધીનો રહેશે। પ્રશ્નપત્ર 1 100 માર્ક્સનું જેમાં 150 મિનિટનો ટાઈમ છે, પ્રશ્નપત્ર 2 પણ 100 માર્ક્સનું જેમાં 180 મિનિટનો તમારો ટાઈમ રહેશે। જો કોઈને ગુજરાતી અને હિન્દી પેપર હિન્દી ભાષામાં આપવું છે 100 માર્ક્સનું તો એને આ રીતે તૈયારી કરવી પડે કે ભાઈ 250 થી 300 શબ્દોનો પહેલાં તો તમારે નિબંધ તૈયાર કરવો પડે। સંક્ષિપ્તીકરણ ગદ્યમાંથી 1 થી 3 ભાગમાં એટલે કે ટૂંકમાં સંક્ષેપ કરવાનું પૂછે। પત્ર લેખન આવશે, જેમાં પત્રમાં અભિનંદનનો હોય, શુભેચ્છાનો હોય, વિનંતીનો હોય, કોઈ ફરિયાદનો હોય। અને ચર્ચાપત્ર 200 માર્ક્સનું। વ્યાકરણમાં તો રૂઢિપ્રયોગ, સમાસ, અલંકાર, જોડણી, સંધિ, છોડો, જોડો, કહેવતનો અર્થ, છંદ, શબ્દ શું માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, આ તમારે ગુજરાતી અને હિન્દી ભાષાવાળાને આ રીતે પૂછાય। જો કોઈને ઇંગ્લિશ ભાષામાં પેપર આપવું તો એને આ રીતે રહેશે। 200 માર્ક્સનો રિપોર્ટ પૂછાય, રાઇટિંગ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ઇન 150 વર્ડ્સ, રિપોર્ટ એન્ડ ગ્રાફ ઇમેજ ફ્રોમ ચાર્ટ, ચિત્ર પરથી સવાલ જવાબ લખો। સ્પીચ આવશે, એપ્લિકેશન અને લેટર રાઇટિંગ, ગ્રામરમાં એ લોકોને ટેન્સ, નેરેટિવ, યુઝ ધ આર્ટિકલ અને વર્બ્સ અને કન્જ્યુકેશન આપણા જેવું જ પણ એ લોકોને આવશે ઇંગ્લિશમાં। મુદ્દાસર જવાબમાં 200 થી 250 શબ્દ જેમાં તમારે 24 માર્ક્સનો એ આવશે અને 6 થી કોઈ પણ 4 શબ્દમાં તમારે માંગ્યા પ્રમાણે 24 માર્ક્સનો એ અને બાકીનો 7 માર્ક્સનું તમારે માંગ્યા પ્રમાણે જવાબ 100માંથી 150 શબ્દ જે ફકરા પરથી લખવાના તે 20 માર્ક્સનું આવી રીતે તમારે રહેશે। એક વાક્યમાં જવાબ આપવાનો ફરજિયાત 20 માર્ક્સના અને ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, ખરા ખોટા આ તમારે 12 માર્ક્સનું આવી રીતે 100 માર્ક્સનું વિભાગ બી તમારું રહેશે। બાકીનું મુખ્ય પરીક્ષા માટે કટઓફથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે અલગથી અરજી કરવાની રહેશે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને અલગથી પરીક્ષા પણ ઓળખપત્ર કે ઓનલાઈન માધ્યમથી બેસાડવામાં આવશે। આ તમારી સંપૂર્ણ માહિતી થઈ ટેટ એસ અને ટેટ એચએસ એટલે સેકન્ડરી અને હાયર સેકન્ડરી।
2026માં એક્ઝામ આવવાની તૈયારી છે, તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12 અને જે ટેટ માટે તૈયારી કરી રહ્યા છે બીએડના વિદ્યાર્થીઓ એમને જરૂરથી મોકલી દો, જેથી તેમને પરીક્ષા આપતા પહેલાં વિડીયો ઉપયોગી થાય. થેન્ક યુ.